હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આપણે 11મા ધોરણનું ચેપ્ટર 7 ભણી રહ્યા હતા અને એના 19 લેક્ચર કમ્પ્લીટ કરી ચૂક્યા છે. અને આજે 20મા લેક્ચરનો આરંભ કરીએ છીએ. પાછલા 19 લેક્ચરોમાં આપણે કેટલી વસ્તુ કમ્પ્લીટ કરી ચૂક્યા? તો 4 પ્રકારની પેશી એટલે પેશી વાળો ભાગ પૂરો કરી ચૂક્યા ચેપ્ટર 7 અને ચેપ્ટર 7 નો બીજો ભાગ શરૂ કરી ચૂક્યા છે. એ છે કોક્રોચ એટલે વંદો. વંદાની બાહ્ય રચના અને વંદાની પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન પૂરું કરી દીધું છે લેક્ચર 18 અને 19માં એટલે પ્રીવિયસ બે લેક્ચરોમાં, પાછલા બે લેક્ચર. આજે વંદાનો ત્રીજો લેક્ચર અને ચેપ્ટર 7 નો 20મો લેક્ચર શરૂ કરીએ છીએ. અને આ જે નાનો લેક્ચર છે ખાલી વંદાની સ્કિન એટલે વંદાની ત્વચા ભણીને આજનો લેક્ચર પૂરો કરીશું. અને ત્યાર પહેલા એક વાત કહી દઉં, આપણે લેક્ચર 16 અને 17 મને યાદ છે, લેક્ચર 16 અને 17માં આપણે ભણ્યા હતા સ્નાયુ, ચોથા નંબરની પીસ. કીધેલું કે 3 પ્રકારના સ્નાયુ હોય: કંકાલ સ્નાયુ, હૃદ સ્નાયુ અને કોષ્ઠાંતર સ્નાયુ. ચેપ્ટર લેક્ચર 16માં આખું લેક્ચર 16 કંકાલ સ્નાયુને સમર્પિત હતું અને લેક્ચર 17માં બે સ્નાયુ ભણ્યા હતા: હૃદ અને કોષ્ઠાંતર. અને મને યાદ છે 17મા લેક્ચરમાં જેમાં આપણે કોષ્ઠાંતર સ્નાયુ અને હૃદ સ્નાયુ ભણ્યા હતા, એ લેક્ચર 17 1 કલાક 7 મિનિટ અને 10 સેકન્ડનો હતો. 1 કલાક 7 મિનિટ 10 સેકન્ડના લેક્ચરમાં એક્ઝેક્ટ 1 કલાક ને 6 મિનિટે આપણે આની વિશે ચર્ચા કરતા હતા. એટલે કે 3 સ્નાયુની કમ્પેરિઝન કરતા હતા કે કેટલી ત્રણેય સ્નાયુમાં સિમિલારિટી છે અને ડિસિમિલારિટી છે. એટલે કંકાલ, કોષ્ઠાંતર અને હૃદ સ્નાયુ કેટલા એકબીજાને મળતા આવે છે, કઈ કઈ બાબતો એકબીજાને મળતી આવે છે અને કઈ કઈ બાબતો એકબીજાથી અલગ છે. લગભગ 13 મુદ્દા મેં તમને એના લખાયા હતા, બહુ સરસ રીતે. હા, અને ત્યારે એક વસ્તુ મેં કીધેલી, મને ખાતરી હતી કે એમાંથી ક્વેશ્ચન થશે ને થશે. કયો? કે એન્ડોમાઇસિન વિશે. બહુ ટૂંકમાં હું પતાવીશ, એકની એક વાત મારે ઘડી ઘડી કરવી નથી. એન્ડોમાઇસિન વિશે જો દોસ્તો એક વાત કહું કે હંમેશા છે ને ક્વેશ્ચન થવો જોઈએ. જોકે હું માનું છું કે 50 થી 70% છોકરાઓ જ્યારે ભણતા હોય ત્યારે ભણવા દરમિયાન કે ભણી રહ્યા પછી કમ્પ્લીટ ટોપિક સમજ પડી જાય પછી ક્યાંક કંઈક ને ક્વેશ્ચન તો થતા. અને એ ક્વેશ્ચનની મૂંઝવણ સોલ્વ કરવા તરત મારો કોન્ટેક્ટ કરવો પડે. દરેક લેક્ચરના અંતે હું તમને કહું જ છું કે મેસેજ કરો, ફોન કરો, એની હાઉ કોઈ પણ રીતે તમે મને કોન્ટેક્ટ કરો અને તમારી મૂંઝવણ સોલ્વ કરો. કે જો એ મૂંઝવણ રહી ગઈ ને દોસ્તો, કન્ફ્યુઝન રહી ગયું, સમજી લો તમારો પાયો કાચો રહેશે અને છેક લગીને તમને નડતો રહેશે ભણતર. એટલે દોસ્તો કંઈ પણ ક્વેશ્ચન થાય તો તરત સોલ્વ કરી દેવો. 50-70% છોકરાઓ કમ્પ્લીટ ક્વેશ્ચન થાય છે, એમને પૂછી નહીં શકતા, શરમ ના પડે. અને એટલે જ હું દોસ્તો એ સમય તમને આવા જ નથી દેતો. મેં કેટલી વાર કીધું તમને કે હું છે ને ટીચર પછી છું, પહેલા એક સ્ટુડન્ટ છું. એટલે હું કંઈ પણ વસ્તુ તૈયાર કરતો હોય, કંઈ પણ વસ્તુ ભણાવતો હોય ને, તો એ રીતે જ એ પર્સપેક્ટિવથી, દ્રષ્ટિકોણથી જ ભણાવતો હોઉં કે જાણે હું બેન્ચ પર બેઠો છું, એક વિદ્યાર્થી છું, વિદ્યાર્થી તરીકે હું સમજી રહ્યો છું. મને ભણાવતા પહેલા જ દોસ્તો મને ખ્યાલ જ હોય કે આ વસ્તુમાંથી આટલા ક્વેશ્ચન ક્રિએટ થઈ શકે ભણાયા પછી કે ભણાવતા. અને તે જ વખતે તમારા વિચારતા પહેલા જ હું તમને કહી દેતો હોઉં છું ભણાવતા કે ભાઈ આ કહી દીધું, આ સમજ પડી ગઈ. હા, કદાચ આમાંથી તમને આ ક્વેશ્ચન થતો હશે, કદાચ તમને ના થયો ને તોય તરત જ હું તમને થતા પહેલા જ હું કહી દઉં કે આ ક્વેશ્ચન તમને થશે અને તરત એનો આન્સર આવી દો. એટલે લગભગ હું એવો સમય આવવા જ નહીં દેતો કે મારો લેક્ચર પતે, કમ્પ્લીટ સમજ પડે ને ભાઈ તમને કોઈ ક્વેશ્ચન બાકી. જે ક્વેશ્ચન થવાના હોય એ હું જાતે જ તમને કરીને બતાવી દઉં અને જવાબ આપી દઉં છું. લગભગ મૂંઝવણ ના રહેવી જોઈએ, પણ રે કદાચ કોઈ ક્વેશ્ચન હજી પણ છે. મારે કે બધું પોસિબલ ના હોય દોસ્તો કે આટલો મોટો સિલેબસ ચલાવવાનો, ડિટેલમાં નીટ સાથે પૂરેપૂરું શ્રદ્ધાથી, વિશ્વાસથી આખો નીટનો સિલેબસ પૂરો કરાવવાનો સમયસર 2 વર્ષમાં 24 મહિનામાં. તો મે બી કદાચ ઘણી વસ્તુ એવી હોય કે હું કહી ના શકું વારંવાર એકની એક અલગ અલગ રીતે. એકવાર કીધું કે તમ સમજ પડી ગઈ, પછી એના અધર વે ઉપર પાછું ના કહી શકું. સમય ના હોય તમને ખબર પડી ગઈ તો બેની બે વાર એકની એક વસ્તુ અલગ અલગ રીતે ના કહું. ક્યારેક ઉતાવળમાં મેં ના કીધું હોય તો તમને ક્વેશ્ચન થાય તો તરત કરવો જોઈએ. મને સારું લાગ્યું કે સ્ટુડન્ટ, એક વિદ્યાર્થીએ કોમેન્ટ પર એક ક્વેશ્ચન પૂછ્યો જે મને ખાતરી હતી કે આ ક્વેશ્ચન થશે. હું કદાચ તે વખતે કહેવાનો હતો પણ મે બી ઉતાવળમાં કદાચ રહી ગયું. પછી મને યાદ આવ્યું લેક્ચર પત્યા પછી બીજા લેક્ચરમાં તમને કહી દઈશ. પણ બીજા લેક્ચરમાં બંધો સ્ટાર્ટ કરી દીધું તો પેશી બાજુ આપણે પછી ભર્યું નથી. તો આ ક્વેશ્ચન મારે કહેવો તો પણ કહી ના શકે. પણ સારી વાત છે કે વિદ્યાર્થીને ક્વેશ્ચન થયો અને એને મને કર્યો. ફરીથી મારી લાઈટ થઈને મને તમને કહેવાનો મોકો મળ્યો. હા,
તો ક્વેશ્ચન એવો હતો, કદાચ થયો પણ હશે ઘણા વિદ્યાર્થીને, કે એન્ડોમાઇસિયમ સર એટલે સંયોજક પેશીનું જે સ્તર હોય એન્ડોમાઇસિયમ, એ તમે એવું કીધું હતું, લખાયું છે અમને કે કંકાલ સ્નાયુમાં ગેરહાજર, કોષ્ઠાંતર સ્નાયુમાં ગેરહાજર અને હૃદ સ્નાયુમાં હાજર. સર તમે ત્રણેય સ્નાયુ ભણાવતા ને ત્યારે તમે બોલતા, તમને યાદ છે 2 લેક્ચરોમાં, લેક્ચર 16 ને 17માં, કે આખો સ્નાયુ હોય, ત્રણ સ્નાયુ, એ કંકાલ હોય, કોષ્ઠાંતર કે હૃદ હોય, આખો સ્નાયુ હોય, એ સ્નાયુની પ્રત્યેક સંયોજક પેશીનું સ્તર હોય, જેને સર તમે કહેતા હતા એપિમાઇસિયમ. હવે એ આખો સ્નાયુ છે, એની અંદર બહુ જ બધી પેનો એટલે સ્નાયુ તંતુ હતા, એવું મેં તમને શીખવાડ્યું કે એક સ્નાયુની અંદર બધા સ્નાયુ તંતુ હોય, સ્નાયુ તંતુના બંડલો. તો આવું એક બંડલ હતું સર, એક આખો સ્નાયુની ફરતે એપિમાઇસિયમ નામનું સંયોજક પેશીનું સ્તર, એમાં બહુ બધા આવા પેનોના ભેગા થઈને બોક્સ હોય એટલે બંડલ હોય. એ બહુ બધા પેનોના બંડલ, બહુ બધા પેનોના બંચ, બહુ બધા પેનોના સમૂહની ફરતે પણ એક સંયોજક પેશીનું સ્તર હોય, એને કહેતા હતા પેરીમાઇસિયમ. અને દરેક પેન એટલે દરેક સ્નાયુનો તંતુ, દરેક સ્નાયુનો કોષ, દરેક સ્નાયુનો તંતુ ની ફરતે પણ એક સંયોજક પેશીનું સ્તર, એને કહેતા હતા એન્ડોમાઇસિયમ. એટલે આખા સ્નાયુની ફરતે એપિમાઇસિયમ, એની અંદર આવેલા દરેક સ્નાયુ તંતુના બંચની ફરતે, બંડલની ફરતે પેરીમાઇસિયમ, અને એ બંડલમાં આવેલા દરેક સ્નાયુ તંતુની ફરતે એન્ડોમાઇસિયમ નામનું સંયોજક પેશીનું સ્તર હોય. એટલે એક સ્નાયુમાં 3 પ્રકારના સંયોજક પેશીના સ્તર હોય, એપિમાઇસિયમ, પેરીમાઇસિયમ, એન્ડોમાઇસિયમ. તમને યાદ છે સર, તમે ભણાય. અને અત્યારે જે મુદ્દો તમે કહો છો એનો અર્થ કે તમે એવું કહેવા માંગો છો કે દરેક સ્નાયુ તંતુની ફરતે એક સંયોજક પેશીનું સ્તર હોય, દરેક પેનની ફરતે એક સ્નાયુ તંતુનું એક સંયોજક પેશીનું સ્તર હોય, દરેક પેન એટલે દરેક સ્નાયુ તંતુની ફરતે એક સંયોજક પેશીનું સ્તર હોય, જેને તમે કહો છો એન્ડોમાઇસિયમ. તો સર હમણાં જ તમે બોલ્યા, ભણાયતું પણ કરું તમને, કે કંકાલ સ્નાયુમાં એન્ડોમાઇસિયમ હોય, કોષ્ઠાંતર સ્નાયુમાં એન્ડોમાઇસિયમ હોય અને રસ સ્નાયુમાં એન્ડોમાઇસિયમ હોય. તો તમે એ લખાયું કેમ એવું કે આગળના 2 સ્નાયુમાં કંકાલ અને કોષ્ઠાંતરમાં ગેરહાજર અને હૃદમાં હાજર? ભણાવો છો તમે 3 હાજર અને લખાવો છો તમે 2માં ગેરહાજર અને 1માં હાજર. તો આ કન્ફ્યુઝન ક્લિયર કરું, ભૂલ ના કરતા. અહીંયા પર છે ને બુકની બેઠી લેંગ્વેજ પરથી કોઈ ક્વેશ્ચન નીકળે છે, અને એ ક્વેશ્ચન બુકની લેંગ્વેજ, બુકની જે બેઠી લેંગ્વેજ છે, બુકના જે બેઠા સેન્ટેન્સ છે, એમાંથી જ બનાવીને ક્વેશ્ચન નીકળશે. તે ક્વેશ્ચન આ રીતે જ નીકળશે, એટલે મેં તમને લખાયું છે. હું તમને મૂંઝવણ સોલ્વ કરું શું છે. એકચ્યુઅલી આ લોકો કહેવા શું માંગે છે અહીંયા પર, દરેક સ્નાયુ તંતુ, ધ્યાનથી દેખો, દરેક સ્નાયુ તંતુ એટલે આ હૃદ સ્નાયુ છે, હૃદયમાં આવેલા સ્નાયુઓ છે, હાર્ટમાં આવેલા સ્નાયુઓ છે, એમાં એક તંતુ, આ બીજો તંતુ, આ ત્રીજો તંતુ, આ ચોથો તંતુ. તો દોસ્તો બધા તંતુઓ ની વચ્ચે તમે દેખાય બહુ બધી ગેપ છે, અને એ ગેપમાં મેં તમને કીધેલું કે બહુ બધા તંતુ કોષો, ફાઇબ્રોબ્લાસ્ટ, અને એ ફાઇબ્રોબ્લાસ્ટ થી બનતા શ્વેત તંતુ, કયા તંતુ? શ્વેત તંતુ, કોલાજન તંતુ. તો કોલાજન તંતુ અને તંતુ કોષો ભેગા થઈને પેલી સ્પેસ પૂરી કરે. આ જે વચ્ચે 2 તંતુઓ વચ્ચે જે આ વચ્ચે વચ્ચે આખા જાળાની માફક ગોઠવેલા તંતુઓ છે, એ સ્નાયુ તંતુ, હૃદ સ્નાયુ તંતુની વચ્ચે જે ગેપ છે, એ ગેપને પૂરી કરે. અને ગેપને આપણે કીધેલું એન્ડોમાઇસિયમ. ફરી કહું, આ મારો દોરેલો સ્નાયુ તંતુ છે, આ મારો દોરેલો સ્નાયુ તંતુ છે, એની વચ્ચે જે બધી ગેપ દેખાય છે ને, એ ગેપમાં મેં અત્યારે દોર્યા લાલ લાલ સ્નાયુ તંતુઓની વચ્ચે આવેલી અવકાશમાં લાલ લાલ તંતુ કોષો, અને એ તંતુ કોષો વડે બનતા સફેદ સફેદ શ્વેત તંતુ અથવા કોલાજન તંતુ. તો સ્પેસમાં બહુ બધા તંતુ કોષ અને શ્વેત તંતુ, કોલાજન તંતુ હોય. આ સ્પેસને આપણે કીધેલું એન્ડોમાઇસિયમ. બસ, એકચ્યુઅલી આ સ્પેસનું નામ આ લોકો અલગ આપવું જોઈતું. દરેક સ્નાયુ તંતુની ફરતે આવેલું સંયોજક પેશીનું આવરણ એન્ડોમાઇસિયમ. પણ અહીંયા પર ચોપડીની બુકની લેંગ્વેજ પ્રમાણે, બુક કે ચોપડીની લેંગ્વેજ પ્રમાણે શું કહે છે કે 2 તંતુ વચ્ચે આવેલી ગેપ, અને એ ગેપ જેનાથી ભરેલી હોય એ મટીરિયલને કહેવાય એન્ડોમાઇસિયમ, સંયોજક પેશીનું સ્તર. ખબર પડી? એટલે મારે આ લેંગ્વેજ પ્રમાણે લખાવવું પડ્યું તમને કે હૃદ સ્નાયુમાં હાજર અને કોષ્ઠાંતર કંકાલ સ્નાયુમાં ગેરહાજર. બાકી 3માં એન્ડોમાઇસિયમ તો હાજર હોય, પણ કહેવાનું એવું હતું કે હૃદ સ્નાયુમાં બધા તંતુઓ વચ્ચે જે ગેપ હોય છે, એ ગેપ વધારે હોય છે. ધ્યાનથી દેખો, હૃદ સ્નાયુમાં બહુ જુદી ગેપ છે, હૃદ સ્નાયુ તંતુઓ વચ્ચે જુદી ગેપ છે. જ્યારે કંકાલ સ્નાયુઓ જેટલા છે, એના કંકાલ સ્નાયુના તંતુઓ વચ્ચે કશી જ ગેપ નહીં. એ રીતે કોષ્ઠાંતર સ્નાયુના તંતુઓ છે ત્રાકાકારના, આ કોષ્ઠાંતર સ્નાયુના તંતુઓ છે ત્રાકાકારના, એની વચ્ચે પણ ગેપ નજીવી છે, ના બરાબર. તો કોષ્ઠાંતર સ્નાયુના તંતુઓ ત્રાક આકારના, એમની વચ્ચે ગેપ નહીં હોતી.
કંકાલ સ્નાયુના તંતુઓ એમની વચ્ચે ગેપ નથી હોતી, બંનેમાં ગેપ નથી હોતી, એટલે બંનેમાં એન્ડોમાઇસિયમ હોય છે. દરેક તંતુની ફરતે સંયોજક પેશીનું સ્તર હોય છે એન્ડોમાઇસિયમ, પણ એન્ડોમાઇસિયમ ફેલેલું નથી હોતું, ગેપ સ્વરૂપે નથી હોતું. પણ હૃદ સ્નાયુમાં વચ્ચે બહુ બધી ગેપ હોય છે, એટલે બહુ જ બધા સંયોજક પેશીના ઘટકો ફેલાયેલા હોય છે. ખ્યાલ આવ્યો? તો એવું જ કહેવાનું હતું કે ખાસી મોટી ગેપ હોય છે તંતુઓની વચ્ચે હૃદ સ્નાયુમાં, અને કંકાલ અને કોષ્ઠાંતર સ્નાયુમાં વચ્ચે ગેપ હોતી નથી, તંતુઓ વચ્ચે ગેપ હોતી નથી, એવું કહેવાનું હતું. ચોપડીની લેંગ્વેજ પ્રમાણે આવું લખેલું છે, એટલે મેં તમને આવું લખાય. ડાઉટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઓકે, એટલે તમારે લખવું હોય તો સાચી સમજણ લખી રાખજો કે એન્ડોમાઇસિયમ માં અવકાશ, તો પરફેક્ટ સમજણ રહેશે કે એન્ડોમાઇસિયમમાં અવકાશ કંકાલ સ્નાયુમાં નથી હોતો, કોષ્ઠાંતર સ્નાયુના તંતુ વચ્ચે નહીં હોતો, પણ હૃદ સ્નાયુના તંતુ વચ્ચે એન્ડોમાઇસિયમ સ્વરૂપે બહુ જ બધો અવકાશ હોય છે. સંયોજક પેશી સ્વરૂપે તંતુ કોષો અને કોલાજન તંતુ જે સંયોજક પેશીના ઘટકો છે એના સ્વરૂપે બહુ જ બધી ગેપ હોય છે તંતુઓ વચ્ચે. બરોબર? ડાઉટ ક્લિયર થયો? કોઈ જગ્યાએ લખી રાખજો વ્યવસ્થિત, એટલે કોઈ દિવસ ગુચવાવ ના. બરોબર? બાકી લખાણ તો આ જ રીતે લખવાનું છે આપણે, કારણ કે બુકમાં રીતે લખેલું તો ક્વેશ્ચન આ રીતે જ બનશે. ઓકે ફ્રેન્ડ્સ? ઓકે, હવે આપણે આજની ચર્ચા મેં તમને કીધું કે આજે લેક્ચર 20 વંદાને લગતું લેક્ચર 3, અને એમાં ભણીશું કોક્રોચની સ્કીન. બસ. પણ એક વાત કહું, કોક્રોચની ત્વચા અથવા સ્કીન ભણાવવા માટે અત્યારે મને થોડીક જ મિનિટો થશે, થોડીક મિનિટમાં લેક્ચર ઊંચું મૂકી દઈશું. પણ દોસ્તો આ થોડી મિનિટના લેક્ચરને બનાવવા માટે, એનિમેશન તૈયાર કરવા માટે, બધી વસ્તુને પ્રોપર રીતે સમજણ પડે એ રીતે દર્શાવવા માટે, આની પહેલા જે અમારી પ્રિપરેશન હતી, લેક્ચર લેતા પહેલાની જે મારી પ્રિપરેશન હતી, એ તમે માનો ને 1.5-2 કલાકની છે. એ 1.5-2 કલાક હું મથ્યો આ બધું બનાવવામાં, તૈયાર કરવામાં, એટલે કે તમને ઓછા સમયમાં બહુ સારામાં સારું જ્ઞાન ને વધારેમાં વધારે જ્ઞાન આપી શકું. તમે જોજો આજે મારો કમાલ. એટલે એક સમજણ તમને આપવા આ બાબત પરથી કે જ્યારે હું કોલેજની પહેલાની વાત કરું, 11-12મું ધોરણ કે તેથી લગભગ 6ઠ્ઠા ધોરણ પછી મારી એક બ્લેક બોર્ડ ઉપર જે કે હું સ્કૂલમાં ભણતો હતો, ક્લાસીસ તો 8મા ધોરણ પછી બંધાયા હતા, પણ સ્કૂલમાં જે કંઈક ભણતા હતા, મારા સગાવાલા જે ભણાવતા હતા, મારી મમ્મી જે ભણાવતી હતી, એ જે કંઈક ભણું ને પછી જાતે તૈયાર કરતો હોય ને, તો એ હું બ્લેક બોર્ડ ઉપર લખીને તૈયાર કરતો. બ્લેક બોર્ડ ઉપર લખતો જાઉં, બ્લેક બોર્ડ ઉપર દોરતો જાઉં, લખી દોરીને જ હું તૈયાર કરતો. મારી 6ઠ્ઠા ધોરણ પછીની એવી તૈયારીઓ હતી કે ભણતો તો જે રીતે કે જાણે ભણાવતો. અને સારી વાત છે દોસ્તો કે ભણતો તો એ રીતે કે જાણે ભણાવતો હોય. મારું ભણાવવાનું જ એઝ અ ભણવાની જેમ હતું. અત્યારે પણ એવું જ છે. ખ્યાલ આવે છે? હું કોઈને પણ સમજાવવા બેસું ને તો તરત સમજણ એટલે પડી જાય છે કે હું ભણતો જ પહેલા એવી રીતે કે જાણે આપણે ભણાવતા હોય. તમે આ રીતે તૈયાર કરો, ઇમેજિનેશન કરો કે સામે બહુ બધા બેઠા છે, તમારે સામેવાળાને ઘણું બધું સમજાવવાનું છે. જો તમે સામેવાળાને બહુ ઘણું સારું સમજાવી શક્યા, એનો અર્થ કે તમે બહુ સારી રીતે સમજી શક્યા છો. તમે સારી રીતે સમજ્યા ના હોય તો સામેવાળાને સમજાવી જ ના શકો. ખ્યાલ આવે છે? એ મારો પંડા પહેલેથી ક્લિયર હતો. એટલે બોર્ડ ઉપર હું દોરતો જાઉં, લખતો જાઉં, મોડે કરતો જાઉં, સમજતો જાઉં, અને એ રીતે મારું ટેલેન્ટ આવતું ગયું. અને શિક્ષકનો ગુણ, શિક્ષકનું ટેલેન્ટ, મારામાં કુશળતા ઓટોમેટિક 6ઠ્ઠા ધોરણ પછી ડેવલપ થતી. પછી ધીમે ધીમે દોસ્તો છે ને, જ્યારે 11-12મું પત્યું પછી જ્યારે કોલેજમાં ગયો, અને પ્યોરલી હું જ્યારે 11-12 સાયન્સ ભણાવતો થઈ ગયો કોલેજમાં, ત્યારે વ્હાઇટ બોર્ડ આવી ગયા હતા, ગ્રીન બોર્ડ ને બ્લેક બોર્ડ જતા રહ્યા હતા, માર્કર વાળા. તો પછી નવું ટેલેન્ટ વિકસાવવું પડ્યું, માર્કર દ્વારા કેવી રીતે બોર્ડ પર રિપ્રેઝન્ટ કરવું. 2 વર્ષમાં એમાંય મેં મારી કુશળતા કેળવી. ધીમે ધીમે પછી મને એવું લાગ્યું કે હજી અંદર કંઈક કચાશ છે, હજી અંદર કંઈક સ્પાર્ક છે, અને હજી ડેવલપ કરવું છે. તો વર્ષ જતા દોસ્તો પછી મને એવું લાગ્યું કે હવે ધીમે ધીમે સિલેબસ વધતો જાય છે, રિસર્ચ વધતું જાય છે, આ બુકોના પેજ વધતા જાય છે. વર્ષ એટલા જ છે, 11મા અને 12મા ધોરણમાં 2 જ વર્ષ, એટલે 24 મહિના જ મળે. અને 24 મહિનામાં 2000નો સિલેબસ, 2006નો સિલેબસ, અને 2019-20નો સિલેબસ તમે જુઓ. આસમાન જમીનનો ફરક છે દોસ્તો. ઘણી બધી વસ્તુ 11-12મા ધોરણમાં હવે એડ થઈ ચૂકી છે. રિસર્ચ આગળ વધ્યું, સાચી સમજણો આવી, તો ટોપિક બાયોલોજીને લગતા જ્ઞાનના ભંડાર હવે 11-12 સાયન્સમાં તમને સોંપી દેવામાં આવે છે, પીરસી દેવામાં આવે છે. એટલે દોસ્તો જો જૂની મેથડથી જ જો ભણવામાં આવે તો ડેફિનેટલી કોર્સ ના પતે, અને કોર્સ પતી જાય તો
તો બરોબર ભણાવાય નહીં. એટલે તમને બરોબર ભણાવવું હતું મારે અને કોર્સ પણ સારી રીતે પતાવો હતો. એવું તો ક્યારે થાય? એટલે હજી કંઈક અપડેટ થવું પડે. તો દોસ્તો ભાઈ ધીમે ધીમે મને એવું થયું કે ખાલી બોર્ડ વર્કથી નહીં ચાલે. ઇન્ટરનેટ પરથી અલગ અલગ બુકોમાંથી અલગ અલગ રીતે રિસર્ચ કરીને હું ઇમેજીસ કલેક્ટ કરતો થયો, નોટ્સ બનાવતો થયો અને કોમ્પ્યુટરાઇઝ બધી વસ્તુ પ્રેઝન્ટેશન તૈયાર કરીને પ્રોજેક્ટર વિથ બોર્ડ બંને વસ્તુ એક સાથે બનાવતો થયો. તો એટલા જ 11-12ના 24 મહિનામાં જ 11-12ના ધોરણના 2 વર્ષ એટલે 24 મહિનામાં જ હું બહુ જ સારી રીતે નીટ લેવલનું શ્રદ્ધાથી પૂરેપૂરા વિશ્વાસથી વગર કોઈ વિદ્યાર્થીને છેતર્યા વગર જેટલું ભણાવવું જોઈએ એટલું પરફેક્ટ સમયસર ભણાવી શક્યો. બરાબરનું ડિટેલમાં જે કંઈ જ્ઞાન નીટને લેવલનું આપવું જોઈએ બધું આપું છું અત્યારે. પણ એના માટે દોસ્તો અપડેટ થવું પડે. અપડેટ થયો એટલે અત્યારે મારે પહોંચી વળાય છે, બધી વસ્તુ વ્યવસ્થિત આપી શકાય છે અને 2 વર્ષની અંદર અંદર સમયસર કોર્સ પણ પૂરો કરી શકાય છે. પણ દોસ્તો હજી મને અંદરથી એવું થાય છે કે હજી કંઈક અધુરાશ છે, હજી કંઈક અપડેટ થવું છે. એટલે દર વર્ષે દોસ્તો મારો આ નેચર છે કે જેવો જૂના વર્ષમાં હતો, પાછલા વર્ષમાં જે હતો એની કરતા નેક્સ્ટ યર હું કંઈક હજી વધારે અપડેટેડ, હજી મારી અંદર ફીચર્સ વધેલા હોવા જોઈએ. હું જૂના વર્ષમાં લાસ્ટ યરમાં જે કંઈક હતો એવો ને એવો દર વર્ષે ના ચાલે. દર વર્ષે કંઈક ને કંઈક અંદર ઇમ્પ્રુવમેન્ટ હોવું જોઈએ, અંદર એવો સ્પાર્ક હોવો જોઈએ, અંદર એક એવી કીક હોવી જોઈએ જે તમને આગળ વધારે. ખ્યાલ આવતો શું? આ વર્ષે તમે જુઓ છો પરિસ્થિતિઓ પણ તમને, પર્યાવરણ પણ એટલું સ્માર્ટ છે કે તમને એ વસ્તુ કરવા માટે મજબૂર કરે. અપડેટ થવું જ છે અને થવું જ પડશે એવી મજબૂર કરવા માટે પર્યાવરણે શું મૂક્યું હતું કે કોરોના. એકચ્યુઅલી કોરોના ખરાબ વસ્તુ છે, પણ એ ખરાબ વસ્તુઓમાં તમારે ઓપોર્ચ્યુનિટી શોધવી પડે. એ ઓપોર્ચ્યુનિટી દરેક શિક્ષક માટે આવી અપડેટ થવા. ઘેર ઘેર બેઠા બેઠા શિક્ષણ લો, ટેલેન્ટ કેળવો અને બાળકોને ઘેર બેઠા જ પૂરેપૂરું જ્ઞાન સમયસર આપો. અને દોસ્તો દરેક ટીચરે પોતાની ક્ષમતા પ્રમાણે દરેક વસ્તુને વિકસાય. હું પહેલેથી અપડેટેડ હતો જ, પ્રોજેક્ટર ઉપર ભણાવતો હતો, સ્લાઇડો બનાવતો હતો, મહેનતથી કોમ્પ્યુટરાઇઝ નોટ્સ બનાવતો હતો, બોર્ડ ઉપર પણ ભણાવતો હતો. આ બધું ટેલેન્ટ તો મારી પાસે 2 વર્ષથી વિકસાવી દીધેલું. ઉપરાંત હવે ઓનલાઈન ટીચિંગનું પણ પરફેક્શન 100% કોઈ પણ એરર વગર ટેલેન્ટ વિકસાવવાનું હતું, એ પણ અમે ધીમે ધીમે વિકસાવી ગયો છે. લગભગ પૂરું થવા આવ્યું છે. તમે જોઈ શકો છો આ ભણવાની બધી પદ્ધતિ. હજી દોસ્તો મને અંદર એવું લાગતું હતું કે ગયા વર્ષ કરતા હજી ઘણો બેટર હોવું જોઈએ. તમે માનો નહીં દોસ્તો, 2020માં અત્યારે મેં તમને કીધું ને અત્યારે કે ભલે મને વાર લાગે દોસ્તો કોઈ વાંધો નહીં, પણ ગયા વર્ષ કરતા હું કંઈક બેટર હોવું જોઈએ. ભલે સમય જાય તો જાય, પણ આપણે દર વર્ષે કંઈક ને કંઈક બેટર બનવું પડે, એના માટે સમય આપવો પડે. તમે માનો નહીં, મેં તમને કીધું ને કે અત્યારે મને લેવો જ નહીં તો બોર્ડ પર સીધું દોરીને તમને ભણાવી, પણ ના, સમય બચાવો છે મારે તમારો. દરેક વખતે હું ઘેર બેસીને રાત જાગીને મહેનત કરીને ભલે 4-5 કલાક ટાઈપનો નોટ્સ તૈયાર કરીશ અને તમને એ વસ્તુને ઓછા સમયમાં સારી સમજણ પડે એ રીતે પ્રેઝન્ટેશન આપીશ. એટલે તમારો તો બહુ ઓછા સમયમાં બહુ બધું ભણી લેશો અને સારું ભણી લેશો, સમજણ સાથે ભણી લેશો. એના માટે મહેનત જોઈએ દોસ્તો. એટલે મેં તમને કીધું અત્યારે કે મને લગભગ 1.5 કલાકનો સમય થયો છે, વધારે પણ ઓછો નહીં. અત્યારે જે હમણાં ભણાવીશ ને થોડી મિનિટમાં, જો હમણાં કેટલી મિનિટમાં પતી જાય છે. સ્કીન નામનું સ્ટ્રક્ચર હમણાં થોડી મિનિટમાં વધી જશે, પણ મને એને તૈયાર કરતા 1.5 કલાકનો સમય થયો, કારણ કે એનાથી વધારે ઓછો નહીં. આ એક આજે મારે નવું સમજણ, નવું એક તૈયારી હતી, નવું એક કંઈક શીખવાનું હતું. તમે જોશો દોસ્તો હવે 12મા ધોરણમાં તમે આવશો આવતા વર્ષે, ત્યારે હજી હું કંઈક અપડેટ થતો હશે. જે અત્યારે કદાચ જૂના વિદ્યાર્થીઓ મારો વિડીયો જોતા હશે એમને તો ખબર જ હશે, અત્યારે જોતા હશે એમને ખબર જ હશે કે સ્કીન મેં ગયા વર્ષે કેવી રીતે ભણાવી હતી. બેસ્ટમાં બેસ્ટ પરફોર્મન્સ હતું, પૂરેપૂરું છોકરાઓને જ્ઞાન આપેલું, દોરાવ્યું હતું, વ્યવસ્થિત લખાવ્યું હતું, બધું. એ જ નોટ્સ હું આજે તમને પ્રોવાઈડ કરીશ પાછી, પણ એનાથી બેટર વે. જૂના વિદ્યાર્થીઓને જે આપ્યું એની કરતા આ વર્ષે નવા વિદ્યાર્થીઓને એનાથી હજી હું બેટર આપીશ. હું એનાથી હજી વધારે બેટર બન્યો છું. તમને આ વાત 5 મિનિટ એટલે જ કહેવાનો અર્થ હતો દોસ્તો કે મોટિવેશન મળે, સાચો રસ્તો મળે, તમારા અંદરથી સ્પાર્ક હોવો જોઈએ, એક કીક હોવી જોઈએ કે આજે કંઈક છે, ખબર પડે છે, કાલે એનાથી તમે બેટર હોવા જોઈએ. દર ક્ષણે એવું થવું જોઈએ કે સાલું કાલે હું જીવ્યો હતો એ કેવું હતું, આજે હું જીવું છું શું એનાથી બેટર છે? નથી તો બનવું પડશે, નહીં ચાલે. બાકી જીવવાનો કોઈ અર્થ નહીં. ખ્યાલ આવ્યો? તો મને વિશ્વાસ છે કે તમારી વાત સાંભળી માનશો, એઝ અ મેન્ટર તરીકે વિશ્વાસ રાખીને એ વસ્તુને ફોલો કરશો. બરાબર? ચાલો આગળ વધીએ. જોઈ શકો તમે આ કોકરોચ ની સ્કીન ભણવાની છે. એટલે દોસ્તો કોકરોચ વંદા
ની સ્કિન તો એકચ્યુઅલી બધે જ આખું એના ચારેય બાજુ સ્કિન હશે, ઉપર નીચે આજુબાજુ આગળ પાછળ બધે જ 6 બાજુ સ્કિન તો હોવાની જ છે. પણ આપણે ખાલી ઉપરનું બાજુનું થોડું સ્ટ્રક્ચર જોઈશું, એનો ખાલી થોડોક છેદ લઈને. એટલે માન લો કે વંદાની થોડીક જગ્યાએથી મેં સ્કિનને કાપી. કન્ફ્યુઝ ના થાય એટલે સમજાવું છું. થોડીક એટલે આટલી જગ્યાએથી, માન લો આટલી જગ્યાએથી વંદાની આટલી સ્કિનને મેં દોસ્તો કાપી, અને કાપેલો ભાગ હવે હું તમને ડિટેલમાં ઝૂમ કરીને દેખાડી દઈશ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ ફ્રેન્ડ્સ? આ જે કાપેલો લાલ લાલ ભાગ મેં તમને દેખાડ્યો સ્કિનનો, એ થોડો ઉપરનો પૃષ્ઠ ભાગે રહેલો ભાગ, ડોર્સલ સાઈડ ઉપર રહેલો ભાગ હું થોડો કાપું છું સ્કિનનો, અને એક લીધેલો સ્કિનનો છેદ હું માઇક્રોસ્કોપમાં તમને દેખાડું છું કેવું દેખાય. તો મને એવું લાગે છે કે વંદાની સ્કિન દોસ્તો 3 સ્તરથી બનેલી હોય. પહેલાં તમે જેવું વંદાને જોઈ શકો છો, વંદાને દૂરથી જુઓ તો એ જે તમને સ્કિન દેખાય છે વંદાની બહારથી જે સ્કિન દેખાય છે પહેલું લેયર, એ વંદાનું પહેલું સ્તર એટલે દોસ્તો એપિક્યુટિકલ. શું નામ કીધું મેં? એપિક્યુટિકલ. જે તમને પીળું પીળું દેખાય છે. ખબર પડી દોસ્તો? આ એપિક્યુટિકલ એ સૌથી પાતળું સ્તર છે, સૌથી બહારનું સ્તર છે. ભલે એપિક્યુટિકલ કીધું, પણ કાઇટિન થી બનેલું હોતું નથી, એટલે એમાં કાઇટિન નથી હોતું. ભૂલ ના કરતા, પહેલા સ્તરમાં કાઇટિન હોતું નથી. સૌથી બહારનું સ્તર છે, સૌથી પાતળું સ્તર છે, અને સૌથી ચીકણું સ્તર છે. વેક્સ 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 હોય. હમણાં તમે દેખાય છે વેક્સ ગ્લેન્ડ, એટલે શ્લેષ્મનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ અહીંયા શ્લેષ્મનો સ્ત્રાવ કર્યા કરશે. સ્કિનમાં જે શ્લેષ્મનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ હમણાં બતાવીશ, એમાંથી બહુ જ બધો શ્લેષ્મનો અહીંયા સ્ત્રાવ થાય કરે. એટલે આ જે જગ્યા બતાવી મેં પીળું પીળું સૌથી બહારનું સ્તર, એમાં 4 કેરેક્ટર બોલો તો કે સૌથી બહારનું, બીજો નંબર એકદમ પાતળું, ત્રીજો નંબર વેક્સી એટલે ચીકણું, અને ચોથો નંબર એમાં કાઇટિન હોતું નથી. ચલો નેક્સ્ટ નંબર 2. સર એના પછીનું બીજું સ્તર એટલે એક્ઝોક્યુટિકલ. પહેલું કયું દોસ્તો? એપિક્યુટિકલ. પહેલા સ્તરનું નામ શું કીધું મેં? એપિક્યુટિકલ. બીજા સ્તરનું નામ શું કીધું? એક્ઝોક્યુટિકલ. તમને દેખાય છે એક્ઝોક્યુટિકલ જાડું છે, કાઇટિન ધરાવે છે. પહેલા વાળનું શું ધરાવતું, પણ બીજા વાળનું સ્તર કાઇટિન ધરાવે છે, જાડું છે, સૌથી ટફ હોય. જેટલા હું અત્યારે સ્કિનના સ્તર ભણાવીશ એમાં સૌથી ટફ, સૌથી મજબૂત, સૌથી સ્ટ્રોંગ, સૌથી હાર્ડ સ્તર હોય તો દોસ્તો બીજું. એટલે સૌથી સખત છે, એટલે સ્ટ્રોંગ છે, જાડું છે, કાઇટિન ધરાવે છે, અને છેલ્લી ચોથી વાર આમાં તમને બહુ બધા પિગમેન્ટ દેખાય છે. પિગમેન્ટ એટલે રંજક કણ. કેટલી વાર કીધું? પિગમેન્ટ એટલે રંગ આપતા કણ, રંજક કણ. તમને દેખાય છે કથ્થઈ કથ્થઈ રંજક કણ? અત્યારે મેં બ્રાઉન બ્રાઉન, કથ્થઈ કથ્થઈ, બદામી બદામી રંજક કણ બતાવે. હા, જેવો અહીં કલરના રંજક કણ હોય એવો જ વંદાનો કલર હોય. એટલે ખબર પડી ને, વંદાનો કલર આપવા માટેનું સ્તર આ છે. વંદામાં જે રંગ હોય એ રંગ માટેના રંજક કણ આ સ્તરમાં આવેલા હોય. ઓકે, અત્યારે મેં બ્રાઉનિશ રેડ વંદો બતાવ્યો છે, બદામી રાતાસ પડતો વંદો બતાવ્યો છે. તો એટલે નોર્મલી જે વંદા આપણે પેરીપ્લેટ અમેરિકાના જોઈએ છે આપણા ઘરોની આસપાસ, એ તમને ખબર છે બદામી રંગના વંદા હોય. તો ઘેરા બદામી રંગના જે વંદા હોય છે એમાં બદામી કલર એટલે હશે કે આમાં બદામી રંગના પિગમેન્ટ હશે, કલર આપતા દ્રવ્યો હશે. તો ફરી એકવાર 4 કેરેક્ટર બોલો. નંબર 1 જાડું છે, નંબર 2 કાઇટિન ધરાવે છે, નંબર 3 સખત છે, અને નંબર 4 આમાં પિગમેન્ટ હોય, રંગ આપતા કણ હોય, રંજક કણ. બીજું પૂરું. ચલો ત્રીજું એન્ડોક્યુટિકલ. પહેલું એપિક્યુટિકલ, બીજું એક્ઝોક્યુટિકલ, અને ત્રીજું છે એન્ડોક્યુટિકલ. તમને દેખાય છે ત્રણે ત્રણ સ્તરમાં સૌથી જાડું આ છે, ત્રીજા નંબરનું છે, અને કાઇટિન ધરાવે છે તથા સોફ્ટ છે, એકદમ પોચું છે. 4 કેરેક્ટર ફટાફટ દોસ્તો. શું કીધું મેં નામ? એન્ડોક્યુટિકલ. કેવું છે? જાડું છે. ત્રણે ત્રણ સ્તરોમાં સૌથી જાડું હોય તો આ, તો સૌથી જાડું છે. સોફ્ટ એટલે પોચું પોચું છે, કાઇટિન ધરાવે છે, અને ત્રીજા નંબરનું સ્તર છે. દોસ્તો આ ત્રણ સ્તરમાં એક કોમન વાત જોઈ તમે? એપિક્યુટિકલ, એક્ઝોક્યુટિકલ, એન્ડોક્યુટિકલ. તો ત્રણમાં ક્યુટિકલ કોમન આવ્યું. તો મેં કેટલી વાર કીધું આગળના 2 લેક્ચરોમાં, ક્યુટિકલ એટલે ત્રણ ભેગું થઈને જે બનાવે એને કહેવાય ક્યુટિકલ. એટલે કાઇટિનની પ્લેટ નતા કહેતા કે વંદાના ઉપર, સાંભળો મારી વાત, વંદાના પૃષ્ઠભાગે કાઇટિનની પ્લેટ આવેલી છે, એને શું કહેતા હતા બોલો? શું કહેતા હતા? ટર્ગમ, ઉપરી કવચ. વક્ષ ભાગે જે પ્લેટ આવેલી હતી તેને શું કહેતા હતા?
અધોકવચ સ્ટર્નમ. લેફ્ટ એન્ડ રાઈટ સાઈડ ઉપર જે પ્લેટ આવતી તેને શું કહેતા હતા? પ્લુરા. તો પ્લુરા, ટર્ગમ, સ્ટર્નમ, પ્લુરા, ઉપરી કવચ, અધોકવચ, એ બધું શું હતું? કાઇટિનની પ્લેટો હતી. અને એ કાઇટિનની પ્લેટ એટલે આ ત્રણ વસ્તુ ભેગી થઈને જે બને એ પ્લેટ એ કાઇટિનની પ્લેટ. આ ત્રણ નામના ક્યુટિકલ ભેગા થાય તો કાઇટિનની એક પ્લેટ બને. આવી રીતે બહુ બધી પ્લેટો આવેલી હોય, ઉપર, નીચે, આજુબાજુ, જમણી ડાબી બાજુ, બધી બાજુએ આવી બધી કાઇટિનની પ્લેટો આવેલી હોય તેનાથી બનતું કવચ શું કીધેલું? બાહ્ય કંકાલ અથવા ક્યુટિકલ. જોઈ લો, બાહ્ય કંકાલ અથવા ક્યુટિકલ અથવા એક્ઝોસ્કેલેટલ. એક્ઝોસ્કેલેટલ, બાહ્ય કંકાલ અથવા ક્યુટિકલ. ચલો, પહેલું લેયર પૂરું. એ પહેલા લેયર ક્યુટિકલ નામના લેયરમાં ત્રણ વસ્તુ હતી. એક્ઝો, એની ઉપર એપી અને એક્ઝોની નીચે એન્ડો. યાદ રહી ગયું? ફરી એકવાર કહું? ચલો એકવાર કહી દો ફટાફટ, પછી આગળ વધીએ. કોઈ મને ઉતાવળ નથી, બોલો ચાલો. સૌથી બહાર પહેલામાં પહેલું વંદાને જે દેખો છો, જે વંદાને કદાચ ટચ કરો તો ટચ કરી શકો, વંદાને સ્પર્શ કરી શકો, વંદાને દેખી શકો, એ સૌથી ઉપરનું લેયર એટલે કયું? એપીક્યુટિકલ. બોલો ચાર કેરેક્ટર. સૌથી પાતળું, સૌથી ઉપરનું, કાઇટિન ધરાવતું નથી અને ચીકણું હોય, વેક્સી હોય. બીજું સ્તર એનથી જાડું, બીજા નંબરનું, રંજક કણ એટલે પિગમેન્ટ ધરાવે, રંગ આપતા કણ ધરાવે, સખત એટલે હાર્ડ, ખ્યાલ આવ્યો? અને કાઇટિન ધરાવે. બરોબર. ત્રીજું સ્તર સૌથી જાડું, ત્રીજા નંબરનું, ઓછું પોચું એટલે સોફ્ટ, અને એ પણ કાઇટિન ધરાવે, જેને કીધું એન્ડોક્યુટિકલ. વિડીયો પોઝ કરો, પહેલા આટલી વસ્તુ લખી લો, દોરી લો, પછી આગળ વધો. બરોબર. ચલો હવે આગળ વધીએ. કાં તો પછી આખું ભણ લો, પછી વ્યવસ્થિત ફરીથી વિડીયો જોઈને દોર લેજો, જેવું તમને યોગ્ય લાગે. પણ વ્યવસ્થિત રિપ્રેઝન્ટેશન કરજો દોસ્તો, કારણ કે મને મહેનત લાગી છે, તમને મહેનત લાગશે, પણ ભાઈ જોવાનું નહીં. મારે લાઈફ ટાઈમની શાંતિ થઈ ગયા. જો ચલો બીજું. હા, આ ત્રણ સ્તરોને ભેગા કરીને જે કીધું એને કીધું કાઇટિનની પ્લેટ અથવા ક્યુટિકલ અથવા બાહ્ય કંકાલ, જેને અંગ્રેજીમાં કીધું એક્ઝોસ્કેલેટલ. તો વંદાની સ્કિનનું પ્રથમ લેયર પૂરું, ક્યુટિકલ. હવે વંદાની સ્કિનનું બીજું અને ત્રીજું લેયર, એટલે વંદાની સ્કિનમાં કેટલા લેયર હોય? ત્રણ. વંદાની સ્કિન ત્રણ સ્તરોની બનેલી હોય, એમાંથી પહેલું સ્તર પૂરું, ક્યુટિકલ. ને ક્યુટિકલમાં તમે ત્રણ પેટા સ્તર જોયા, એપી, એક્ઝો અને એન્ડોક્યુટિકલ. બરોબર. તો પહેલું સ્તર પૂરું, ક્યુટિકલ. એના નીચે દોસ્તો બીજું સ્તર છે, એ બીજું સ્તર છે, એનું નામ છે એપિડર્મિસ અથવા હાઇપોડર્મિસ. બરોબર. એ બીજું સ્તર. કદાચ એવું પૂછે કે સર આ ત્રણ જે સ્તર છે જેનાથી આખું એક ક્યુટિકલ બન્યું છે, આ ક્યુટિકલ ના ત્રણ સ્તરોને ત્યાં બેસાડી રાખવા, એનું સ્થાન જાળવી રાખવા, એનું સ્ટ્રક્ચર જાળવી રાખવા, એનું બંધારણ જાળવી રાખવા કોણ રિસ્પોન્સિબલ છે? તો એમાં છે ને બહુ બધી આમ દંડા જેવી, રોડ જેવી, સળિયા જેવી અલગ અલગ કેનાલો હોય, નલિકાઓ હોય, જેમાં હોય કશું નહીં, ખોખલી હોય અંદરથી. પોર કેનાલ, છિદ્રવાળી કેનાલ. જોઈ લો, છિદ્રવાળી કેનાલ અથવા પોર કેનાલ કહેવાય. આ કેનાલ અથવા નલિકાઓ એવી છે જે આખા ત્રણ લેયરને બાંધીને રાખે, એના સ્ટ્રક્ચરને જાળવી રાખે, ત્રણનું સ્થાન જાળવી રાખે. તો ત્રણ લેયરનું એપી, એન્ડો અને એક્ઝોક્યુટિકલનું સ્થાન જાળવી રાખવા, બંધારણ જાળવી રાખવા, આકાર જાળવી રાખવા પોર કેનાલ આવેલી હોય, બહુ બધી. બરોબર. ઓકે. ક્યુટિકલ પૂરું થયું, એના પછી બીજું સ્તર કયું મેં હમણાં કીધું? એપિડર્મિસ અથવા અધિચર. એપિડર્મિસ ઘણી બુકમાં લખેલું છે હાઇપોડર્મિસ, પણ મોસ્ટ ઓફ આનું સાચું નામ શું છે? એપિડર્મિસ. એટલે ગુજવાતા ના લખો, લખી રાખજો હાઇપોડર્મિસ બાજુમાં. હા, આપણી સ્કિન ભણાવીશ ને 21મા ચેપ્ટરમાં, ચેતાતંત્ર વાળા ચેપ્ટરમાં આપણી સ્કિન ભણાવીશ ત્યારે તમને ખબર પડશે કે આપણી સ્કિનમાં ત્રણ લેયર છે. સૌથી ઉપર એપિડર્મિસ, એના પછી ડર્મિસ અને સૌથી અંદર હાઇપોડર્મિસ. એપિડર્મિસ, ડર્મિસ, હાઇપોડર્મિસ, ત્રણ સ્તરથી આપણી સ્કિન બને. વંદામાં એવું છે, વંદામાં ત્રણ સ્કિન હોય પણ આપણાથી અલગ, ત્રણ સ્તર હોય સ્કિનમાં પણ આપણાથી અલગ. ફરી એકવાર, મારામાં સ્કિનમાં ત્રણ લેયર છે, એપિડર્મિસ, ડર્મિસ, હાઇપોડર્મિસ. વંદામાં ત્રણ સ્તર હોય પણ વંદામાં આવું નથી હોતું, વંદામાં અલગ હોય. વંદાની સ્કિન ત્રણ સ્તરથી બને, મનુષ્યની સ્કિન પણ ત્રણ સ્તરથી બને.
પણ મનુષ્યની સ્કિનના 3 સ્તર અલગ હોય, વંદાની સ્કિનના 3 સ્તર અલગ હોય. વંદાની સ્કિનમાં પહેલું ક્યુટિકલ હતું, બીજું એપિડર્મિસ છે, અને હવે ત્રીજું આધાર કલા હશે. બસ દેખાડી શકો. એટલે વંદાની સ્કિન પૂછે તો કેટલા સ્તરની બને? 3 સ્તરની. પહેલું સ્તર પૂરું કર્યું, ક્યુટિકલ અથવા બાહ્ય કંકાલ, જેમાં તમે પેટા 3 સ્તર ભણ્યા, સબ લેયર ભણ્યા, 3 સબ લેયર, પેટા લેયર. હવે બીજું આપણે ભણીએ એપિડર્મિસ. હા સર, એપિડર્મિસમાં હું તમને વચન આપું દોસ્તો 5 વસ્તુ કહીશ. કેટલી? 5. એપિડર્મિસમાં 5 વસ્તુ કહું એટલે તમારું પૂરું લેક્ચર. જોજો. નંબર 1, સ્તંભાકાર કોષો, કોલુમનાર સેલ. સ્તંભ આકારના કોષો, કોલમ આકારના કોષો. યાદ છે, અધિચ્છદીય કોષો જે સ્તંભ આકારના હોય એને કહેવાય સ્તંભાકાર અધિચ્છદ. તો બસ એ જ છે. સ્તંભ આકારના કોષો પહેલા મને દેખાય છે. દોસ્તો આ કોષોનું કામ શું? આજ એપિડર્મિસમાં 5 પ્રકારની વસ્તુ આવેલી છે, જેમાંથી વચન મુજબ હું પહેલી વસ્તુ ચાલુ કરી ચૂક્યો છું. સ્તંભ આકારના કોષો, કોલુમનાર સેલ. આ જ એપિડર્મિસમાં આવેલા બહુ જ બધા આખા મોટા ભાગનું એપિડર્મિસ જેથી બનેલું છે સ્તંભ આકારના કોષો. એ સ્તંભ આકારના કોષોથી જ એની ઉપરના ક્યુટિકલના 3 પેટા સ્તર બને. એટલે ભૂલ ના કરતા, આના વડે જ દોસ્તો, હા સાંભળજો, આના વડે જ શું બન્યું? એન્ડોક્યુટિકલ. એના વડે જ શું બન્યું? એક્ઝોક્યુટિકલ. ને એના વડે જ શું બન્યું? એપિક્યુટિકલ. એટલે એપી, એક્ઝો ને એન્ડો ક્યુટિકલના 3 સ્તરો એપિડર્મિસના સ્તંભ આકારના કોષો વડે બને. લખી રાખ્યું? હું કદાચ વચ્ચે નડતો હોય હું થોડો હટી જાઉં. ચલો જોઈ લો, લખી નાખો. ચલો, સ્તંભ આકારના કોષો એટલે કોલુમનાર સેલ ક્યુટિકલની રચના કરે. એટલે ક્યુટિકલના 3 સ્તરો, એક્ઝો, એપી અને એન્ડો, 3 સ્તરો બનાવે. ચલો, મસ્ત રીતે ખબર પડી ગઈ. 5 વસ્તુ કહેવાની છે, એમાંથી પહેલી વસ્તુ આવી ગઈ કોલુમનાર સેલ, સ્તંભાકાર કોષ. બીજા પ્રકારનો કોષ જોઈ લો. ચલો, બીજા પ્રકારનો કોષ એટલે મને એવું લાગે છે કે વાળ બનાવતો કોષ. હા, મેં એવું કીધેલું પગ ભણાયા ત્યારે, વંદાના 6 પગ ભણાય ને, 3 જોડ પગ એટલે 6 પગ. ઉરસ ભણાવતો ત્યારે મેં કીધેલું. તમે જો નોટના આગળના પેજ ખોલીને વંદાના પગનું સ્ટ્રક્ચર જો, ત્યારે તમને ખબર હશે ને, તમે પગ પાસે બહુ બધા વાળ બતાવે છે, બ્રિસ્ટલ બતાવે છે. બ્રિસ્ટલ એટલે વાળ જેવી રચના, કાંટાદાર વાળ, ખૂંચે એવા વાળ, ઘોચા એવા વાળ. તો ઝીણા 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 બહુ જ બધા દોસ્તો સ્કિન ઉપર ને પગ ઉપર વાળ. એ વાળ જેવી રચના એટલે બ્રિસ્ટલ. વાળ જેવી રચના એટલે શું? બ્રિસ્ટલ. એટલે આ બ્રિસ્ટલ છે. તમને આજે જો આ ઉપર દેખાય છે ને, બ્રિસ્ટલ છે. દોસ્તો આ બ્રિસ્ટલ જેવી રચના સ્કિન ઉપર આવેલા, એપિક્યુટિકલ ઉપર આવેલા, સૌથી બહાર સ્કિનના સૌથી બહારના લેયર પર આવેલા વાળ જેવી રચના. આવા વાળ જેવી રચના કોણ બનાવે? તો કે એપિડર્મિસમાં આવેલા, અધિચર્મમાં આવેલા બીજા પ્રકારના કોષ, જેને કીધું ટ્રાઇકોજન સેલ. શું કીધું? ટ્રાઇકોજન સેલ. તો ટ્રાઇકોજન સેલનું કામ, અધિચર્મમાં આવેલા આ પ્રકારના કોષનું કામ વંદાની સ્કિનના સૌથી બહારના લેયર એટલે એપિક્યુટિકલ ઉપર વાળની રચના કરવાની, બ્રિસ્ટલની રચના કરવાની, જે સ્પર્શની સંવેદના અનુભવે. વંદાની સ્કિન કોઈ પણ જગ્યાએ ટચ થાય તો શું ટચ થયું, શાનો સ્પર્શ થયો, એની સંવેદના અનુભવે. બરોબર? ઓકે. તો વાળ બની ગયો, પણ વાળની ઉપર જો આવરણ નથી બન્યું. તો વાળની ઉપર મારે આવરણ બનાવવું હોય તો વાળની ઉપર આવરણ, એની બાજુમાં એનો બીજા પ્રકારનો કોષ બનાવશે. જોઈ લો, એક્ઝેક્ટ ટ્રાઇકોજન સેલની બાજુમાં એક બીજો સેલ અટેચ થયેલો છે, એ છે ટર્મોજન સેલ. કયો? ટર્મોજન સેલ. ટ્રાઇકોજન સેલની બાજુમાં જ બીજો સેલ છે, કયો? ટર્મોજન સેલ. અને એ ટર્મોજન સેલ એટલે આ સેલ, આ કોષ વંદાના સ્કિન પર જે આ વાળ છે એ વાળની ફરતે આવરણ બનાવશે, કવચ બનાવશે. જોયું મેં લીલા રંગનું કવચ બતાવ્યું? બસ એવું કવચ બનાવે. ખબર પડી? તો ટર્મોજન સેલનું કામ બ્રિસ્ટલની ફરતે આવરણ બનાવવાનું. આ જે છે એ છે બ્રિસ્ટલ, વાળ જેવી રચના, અને એની ફરતે આવેલું આવરણ એટલે લીલા રંગનું આવરણ. ધ્યાને બનાવ્યું. સાથે સાથે સ્કિન પર બહુ બધા કાંટા જેવી પણ રચના હોય. વાળ પણ ડેન્જર કાંટા જેવા હોય, અને સ્પેશિયલ કાંટા જેવી પણ રચના, જેને કહેવાય સ્પાઇન. સ્પાઇન એટલે કાંટા. તો સ્પાઇન જેવી રચના હોય, કંટક જેવી રચના હોય, આખી બોડી પર નાના નાના કંટક જેવી રચના હોય, અને મોટા મોટા કડક કડક વાળ જેવી રચના હોય આખી સ્કિન. વચન મુજબ દોસ્તો 3 વસ્તુ થઈ. એક તો સ્તંભાકાર કોષ, એક તો ટર્મોજન સેલ, અને એક તો ટ્રાઇકોજન સેલ. સર 5 વસ્તુ કહેવાની હતી, 3 વસ્તુ કીધી. ચલો 2 વસ્તુ બીજી કહું.
આજે તમે છૂટા છૂટા સેલ દેખાય છે ને એનું નામ છે ઓઇનોસાઇટ. યાદ રહી ગયું ને? ઓઇનોસાઇટ. ઓઇનોસાઇટ એટલે આ એવા પ્રકારના કોષ છે જે આખું ક્યુટિકલ નહીં બનાવે, ખાલી ક્યુટિકલનું પહેલું લેયર એટલે એપિક્યુટિકલ બનાવશે. એટલે હું કહી દઉં ફરી એકવાર, કન્ફ્યુઝન ના થાય, ધ્યાનથી સાંભળો. આ છે ને સ્તંભાકાર કોષ, તો બધા સ્તંભાકાર કોષ આખું ક્યુટિકલ બનાવે. એન્ડોક્યુટિકલ, એક્ઝોક્યુટિકલ અને એપિક્યુટિકલ. ક્યુટિકલના ત્રણ લેયર બનાવવાનું કામ, આખું ક્યુટિકલ બનાવવાનું કામ તો કે સ્તંભાકાર કોષ. પણ આ જે હું સેલ બતાવું છું જેને કીધું મેં ઓઇનોસાઇટ, યાદ રહી ગયું ને? ઓઇનોસાઇટ. આ ઓઇનોસાઇટનું કામ ખાલી ને ખાલી એવા દ્રવ્યો રિલીઝ કરવાના જે ખાલી ઉપરનું પીળું પીળું સ્તર બનાવે. અને કયું સ્તર? એપિક્યુટિકલ બનાવે. એક્ઝો અને એન્ડો નથી બનાવતું. ખાલી શું બનાવે? એન્ડો એક્ઝો નહીં બનાવે, ખાલી શું બનાવે? એપી બનાવશે. ક્યુટિકલનું પહેલું સ્તર જ આ બનાવે. એટલે ક્યુટિકલનો પહેલા સ્તર બનાવવામાં થોડા ઘણા દ્રવ્ય આ રિલીઝ કરે. અને એપિકલના ત્રણ લેયર બનાવવા માટેના દ્રવ્યો, પૂરેપૂરું લેયર બનાવવાના પૂરેપૂરા દ્રવ્યો કોણ રિલીઝ કરે? સ્તંભાકાર. 4 પતી ગયા ભાઈ. બસ તો પતવા આવ્યો લેક્ચર. 5મું છેલ્લી વસ્તુ એ છે ગ્રંથિ. મેં કહી ચૂક્યો છું કે એપિડર્મિસ એટલે વંદાની સ્કિનનું આ બીજું લેયર માં એવી ગ્રંથિઓ આવેલી હોય જેની કેનાલ, જેની નળી સ્કિનના પહેલા લેયર પર આવીને ખુલે. જોઈ લો, આ જે એવી ગ્રંથિ છે જે ગ્રંથિનું નલિકા અથવા કેનાલ અહીં છિદ્ર સ્વરૂપે ખુલી. જો અહીંયા છિદ્ર સ્વરૂપે ખુલી, ત્યાંથી વેક્સી મટીરિયલનો સ્ત્રાવ થશે, શ્લેષ્મ જેવા દ્રવ્યનો સ્ત્રાવ થશે, જેનાથી આ પહેલી એપિક્યુટિકલ નામની ત્વચા, એપિક્યુટિકલ નામનું ત્વચાનું પહેલું લેયર એ વેક્સી રહેશે, ચીકણું રહેશે, શ્લેષ્મયુક્ત રહેશે, ચીકણું રહેશે. એ ચીકણું રહેવાનું કામ, શ્લેષ્મયુક્ત રહેવાનું કામ, પહેલું સ્તર એપિક્યુટિકલ નામનું સ્તર ચીકણું રહેવાનું કારણ આ ગ્રંથિ વડે થતો શ્લેષ્મનો સ્ત્રાવ, ચીકણા દ્રવ્યનો સ્ત્રાવ, મ્યુકસનો સ્ત્રાવ. મ્યુકસ એટલે શ્લેષ્મનો સ્ત્રાવ. તો આજે 5મા નંબરનું છે એ છે ગ્રંથિ, શ્લેષ્મ ગ્રંથિ. સાદી ભાષામાં ગુજરાતીમાં કહું તો ત્વચામાં આવેલી ગ્રંથિ. પણ અંગ્રેજીમાં સાચું નામ બોલવા જાવ તો ડર્મલ ગ્લેન્ડ. મેં હમણાં બોલ્યો ને, ડર્મિસ સ્કિન સાથે રિલેટેડ, ડર્મેટોલોજી ત્વચાના ડોક્ટર, સ્કિનના ડોક્ટર, ડર્મેટોલોજિસ્ટ સ્કિનના ડોક્ટર. તો ડર્મા, ડર્મિસ આવા બધા વર્ડ સ્કિન સાથે રિલેટેડ છે. તો ત્વચામાં આવેલી ગ્રંથિ ડર્મલ ગ્લેન્ડ. યાદ રહી ગયું? તારું નામ પડ્યું ડર્મલ ગ્લેન્ડ. ચાલો હું હટી જાઉં એટલે તમે કમ્પ્લીટ વંચાય. જોઈ લો, વંચાયું? ડર્મલ ગ્લેન્ડ એટલે શું કીધું? ડર્મલ ગ્લેન્ડ એટલે ત્વચામાં આવેલી એક પ્રકારની શ્લેષ્મનો સ્ત્રાવ કરતી ગ્રંથિ. બરોબર? જે એવા શ્લેષ્મનો સ્ત્રાવ કરે પોતાની નલિકા વડે જે ઉપર આવે અને એપિક્યુટિકલને કાયમ ચીકણું રાખે, ભીનું રાખે, શ્લેષ્મયુક્ત રાખે. થઈ ગયું? બસ તો પતી ગયું. 5 વસ્તુ વચન આપી હતી. 5 વસ્તુ કઈ? ચલો એકવાર ફરીથી રિપીટ કરાવો ફટાફટ દોસ્તો, જલ્દી બોલો. પહેલી વસ્તુ સ્તંભાકાર કોષો જે આખા ઉપરના ક્યુટિકલના 3 સ્તર બનાવે. બરોબર? બીજું ટ્રાઇકોજન સેલ. ટ્રાઇકોજન સેલનું કામ શું? ટ્રાઇકોજન શું કરશે? ઉપર વાળ બનાવવાની રચના કરશે, બ્રિસ્ટલ બનાવવાની રચના કરશે, જે સ્પર્શની સંવેદના અનુભવે. બ્રિસ્ટલ આવડી ગયું તો બ્રિસ્ટલની ઉપર, વાળની ઉપર પણ એક આવરણ હોય. એ આવરણ લીલા રંગનું મેં બતાવ્યું છે. એ કોણ બનાવે? ટર્મોજન સેલ. 3 વસ્તુ આવી ગઈ. ચોથી વસ્તુ, છૂટા છૂટા અમુક કોષો આવેલા હોય જેને કહેવાય ઓઇનોસાઇટ, જે ક્યુટિકલનું પહેલું સ્તર એટલે એપિક્યુટિકલ બનાવવામાં મદદ કરે. બરોબર? એપિક્યુટિકલની રચના કરે. દેખાય છે આટલું? એપિક્યુટિકલની રચના કરે. ઓકે. લાસ્ટ એન્ડ ફાઇનલ 5મી વસ્તુ મેં તમને કીધું કે અમુક ગ્રંથિ આવેલી છે જેને કહેવાય શ્લેષ્મનો સ્ત્રાવ કરતી, શ્લેષ્મ સ્ત્રાવી ત્વચામાં આવેલી ગ્રંથિ અથવા ડર્મલ ગ્લેન્ડ. અને ડર્મલ ગ્લેન્ડ શ્લેષ્મનો સ્ત્રાવ કરે એપિક્યુટિકલ ઉપર, સ્કિનના સૌથી પહેલા લેયર ઉપર, બહાર ઉપર, અને ત્યાં બહાર સ્કિન ચીકણી રહે, કાયમ ભીની રહે. સર તમે 2 વસ્તુ બહુ મસ્ત ભણાવી. એક તો સૌથી ઉપરનું સ્તર ક્યુટિકલ અને એના પછીનું બીજું સ્તર ડર્મિસ અથવા અધિચર. પહેલામાં 3 લેયર હતા, બીજામાં 5 વસ્તુઓ જોવાની હતી, અને હવે ત્રીજું તમને ખબર છે દોસ્તો, મેં કસમ ખવડાવી તમને કે જ્યાં જ્યાં અધિચ્છદીય પેશી હશે ત્યાં ત્યાં નીચે આધાર કલા હશે. સેમ દોસ્તો
અહીંયા પર સ્તંભાકાર અધિચ્છદીય કોષો છે, તો એની નીચે ત્રીજું સ્તર કયું હશે? આધાર કલા. અમારે કહેવા ના હોય દોસ્તો, કયું હશે? આધાર કલા. બરોબર? દેખાય તમને આધાર કલા? જોઈ લો, દેખાય? આધાર કલા લીલા રંગની, આછા લીલા રંગની મેં બતાવીશ, એ છે આધાર કલા. દેખાય છે? ઓકે. બેઝમેન્ટ મેમ્બ્રેન, અંગ્રેજીમાં બેઝમેન્ટ મેમ્બ્રેન કહેવાય, મેં તમને કીધેલું, અને ગુજરાતીમાં આધાર કલા. 3 સ્તર હોય સ્કિન. યાદ રહ્યું? ફટાફટ, મને સંતોષ નથી, એકવાર ખાલી કહી દો એટલે ભાઈ પૂરું કરીએ. બરોબર? ચલો કહો ફટાફટ. ચાલો, નંબર 1, સ્કિન કેટલા સ્તરની બનેલી હોય વંદના? તો કે 3 સ્તરની બની હોય. કયું? તો કે ક્યુટિકલ એટલે કાઇટિનની પ્લેટ, બાહ્ય કંકાલ. બીજું એપિડર્મિસ અથવા અધિચર્મ, કેટલીક બુકમાં લખે છે હાઇપોડર્મિસ. અને ત્રીજું સ્તર કયું? આધાર કલા. સ્તંભાકાર કોષો નીચે શું હશે? તો કે આધાર કલા. ઓકે, ચલો ચાલુ કરીએ. નંબર 1, પહેલું સ્તર કયું? પીળું પીળું, જે પાતળું હોય, ચીકણું વેક્સી હોય, કાઇટિન હોતું નથી, અને સૌથી બહારનું સ્તર, જેને શું કીધું? એપિક્યુટિકલ. એના પછી બીજું સ્તર થોડું જાડું હોય, સખત હોય, રંજક કણ એટલે પિગમેન્ટ ધરાવે, રંગ આપતા કણ ધરાવે, અને કાઇટિન ધરાવે, જેને કહેવાય એક્ઝોક્યુટિકલ. અને એના પછી ત્રીજું સ્તર જે સૌથી જાડું, એકદમ સોફ્ટ, કાઇટિન ધરાવે, ત્રીજા નંબરનું, જેને કીધું એન્ડોક્યુટિકલ. 3 ક્યુટિકલ ભેગા થાય તેનું કોમન નામ ક્યુટિકલ, બાહ્ય કંકાલ અથવા કાઇટિનની પ્લેટ. આવી કાઇટિનની પ્લેટો જે બાહ્ય કંકાલ છે એની નીચે બીજું સ્તર એટલે શું આવે? એપિડર્મિસ. હા, આ ત્રણના સ્ટ્રક્ચરને જાળવવા માટે પોર કેનાલ આવે. બરોબર? બીજું સ્તર એટલે એપિડર્મિસ અથવા અધિચર્મ અથવા હાઇપોડર્મિસ, જેમાં 5 વસ્તુ હોય. પહેલું સ્તંભાકાર કોષ, જે આખે આખું ઉપરના ક્યુટિકલના 3 સ્તર બનાવે. બીજું વાળ બ્રિસ્ટલ જેવી રચના બનાવવા માટે ટ્રાઇકોજન સેલ. બ્રિસ્ટલના આવરણ બનાવવા માટે ટર્મોજન સેલ. થોડા ઘણા વાળની સાથે કાંટા જેવી પણ રચના હોય, સ્પાઇન કહેવાય. ત્વચા પર આવેલી હોય, ત્વચા ચીકણી હોય, વાળ અને કાંટા ધરાવે. ચોથો નંબર, અમુક છૂટા છૂટા કોષો હોય અધિચર્મમાં, સ્તંભાકાર કોષોની આસપાસ, જેને કહેવાય ઓઇનોસાઇટ, જે ખાલી ક્યુટિકલનું પહેલું સ્તર એપિક્યુટિકલ બનાવવામાં મદદ કરે, એના દ્રવ્યો રિલીઝ કરે. અને છેલ્લું દોસ્તો, ડર્મલ ગ્લેન્ડ, શ્લેષ્મનો સ્ત્રાવ કરતી ગ્રંથિ, જે શ્લેષ્મનો સ્ત્રાવ કરે ત્વચાના સૌથી ઉપરના લેયર પર, એપિક્યુટિકલ પર, જેથી આખી ત્વચા ચીકણી રહે, કાયમ 24 કલાક ભીની. અને છેલ્લું ક્યુટિકલ આવી ગયું, અધિચર્મ આવી ગયું, તો છેલ્લું લેયર કયું હોય? બેઝમેન્ટ મેમ્બ્રેન એટલે આધાર કલા. અહીંયા 3 લેયર વંદાની સ્કિન પૂરી જોઈ લીધી. આ તો એક ખાલી થોડો ભાગ લીધો હતો. આવી રીતે વંદો ચારેય બાજુથી અને આગળ પાછળથી, વંદાની ઉપર નીચે આજુબાજુ એટલે 4 બાજુ, અને ફ્રન્ટ એન્ડ બેક સાઈડ, આગળ પાછળ 6 બાજુથી, 4 બાજુ અને આગળ પાછળની 2 બાજુ, આ રીતે બધી બાજુથી વંદો આ રીતે સ્કિન વડે ઘેરાયેલો હોય. અને સ્કિન 3 સ્તરની બને. છેલ્લી વાર કહું છું, ક્યુટિકલ, અધિચર્મ અને આધાર કલા એટલે બેઝમેન્ટ મેમ્બ્રેન. હવે જે ઉપરનું જે મેં તમને બતાવ્યું ને ક્યુટિકલ, આ ક્યુટિકલ જે મેં કીધું કાઇટિનની બધી પ્લેટોથી બને. આ કાઇટિનની પ્લેટો કેવા એક પ્રકારની, તો બધી કાઇટિનની પ્લેટો ઉપર આવેલી હોય, ઉપરી કવચ નીચે આવેલી હોય, અધો કવચ આજુબાજુમાં આવેલી હોય, પ્લુરા. આ બધી દોસ્તો જે કાઇટિનની પ્લેટો મેં તમને કીધી, એ બધી પ્લેટો સમયસર જેમ જેમ વંદો જન્મ પછી મોટો થતો જાય, એમ એમ આ કાઇટિનની પ્લેટોથી બનતું બાહ્ય કંકાલ એટલે ક્યુટિકલ, સૌથી ઉપરનું પહેલું લેયર, સમયસર જ્યારે વંદાની સાઇઝ વધે ત્યારે આ ના વધે. એટલે આને આપણે ફાડીને વંદો બહાર નીકળી જાય અને નવું ક્યુટિકલ બનાવે. થોડા સમય નવું ક્યુટિકલ બનાવે. જ્યારે આ વંદાનો ટોપિક, આ વંદાનું જે પોર્શન છે આપણા 7મા ચેપ્ટરમાં, તો વંદાનું આ પોર્શન જ્યારે પતશે, લાસ્ટ ફાઇનલ ટોપિક આવશે વંદાનું, એ છે પ્રજનન તંત્ર. મેં તમને કીધેલું કે વંદામાં છોકરાને સૌથી અઘરું લાગતું હોય તે પ્રજનન તંત્ર. લાગવા નહીં દઉં, કમ્પ્લીટ કોન્સેપ્ટ ક્લિયર હશે આ રીતે. પણ વંદાનું જે લાસ્ટ પાર્ટ આવશે, લાસ્ટ ટોપિક આવશે પ્રજનન તંત્ર, એમાં હું તમને ડિટેલમાં કહીશ. છેલ્લું મારું આ જ વાક્ય હશે ને આપણું લેક્ચર પૂરું થઈ જશે ને વંદાનું ચેપ્ટર એ પૂરું થઈ જશે. વંદો જ્યારે પૂરો થશે ત્યારે મારું છેલ્લું પ્રજનન તંત્ર ભણાવતો વખતે વાક્ય હશે, મારો લેક્ચર પૂરો થતા સમયનું વાક્ય હશે, એ હશે નિર્મોચન. અત્યારે ઉપર છેલ્લું કહી દઉં છું, નિર્મોચન એટલે શું? તમને ખબર છે? સાપ હોય એ પણ સમયે પોતાનું બહારનું કવચ કાઢી નાખે, ખબર છે ને? કાચલી કાઢી કહીએ છે. સેમ જે રીતે સરીસૃપો પોતાનું ઉપરનું બહારનું કવચ સમયે કાઢી નાખે, વંદો પણ જ્યારે મોટો થાય
ત્યારે વંદાનું બહારનું જે આ એક્ઝોક્યુટિકલ છે, બાહ્ય કંકાલ ક્યુટિકલ, સોરી એક્ઝોક્યુટિકલ બાહ્ય કંકાલ અથવા ક્યુટિકલ, બાહ્ય કંકાલ અથવા ક્યુટિકલ જે આ ત્રણ સ્તરોથી બને, એન્ડો એક્ઝો ને એપી, આ ત્રણ સ્તરથી બનતું બાહ્ય કંકાલ જેને કીધું આપણે કાઇટિનની પ્લેટ, બાહ્ય કંકાલ અથવા ક્યુટિકલ, એ ઉપરનું કવચ મોટું થતું નથી. એટલે વંદો અંદર જ્યારે ગ્રોથ કરતો હોય ત્યારે વંદાની સાઇઝ વધે, વંદાનું કદ વધે, પણ ઉપરનું કવચ ના વધે. તમે વિચાર કરો, તમે કપડા એવા પહેરો, પહેલા ધોરણમાં ભણતા હતા તારે જે કપડા પહેરતા એટલે 12મા ધોરણમાં ભણો છો તારે પહેરી શકો? વિચારવાનું ના હોય. પહેલા ધોરણના સ્કૂલના કપડા બીજા કે ત્રીજા ધોરણમાં આવો ત્યારે તમે બદલો છો, કારણ કે તમારી લંબાઈ વધે, કદ વધે, તો તમારે સ્કૂલના કપડા પણ બદલવા પડે. ભલે ફાટે ના, હારી કંપની ના હોય, પણ ના ફાટે તોય તમારે કપડા બદલવા પડે, કારણ કે તમને કપડા આવી ના રહે. તો વંદાના કપડા એટલે સમજી લો ક્યુટિકલ, કાઇટિનની બનેલી આ બધી પ્લેટો, જેને આપણે કીધું એપી, એક્ઝો ને એન્ડોક્યુટિકલ થી બનતા કપડા. આ વંદાના કપડા, જેને ક્યુટિકલ કીધું, બાહ્ય કંકાલ કીધું, એ બોલો. વંદો પહેલા ધોરણમાં હોય ત્યારે જે પહેરે, પછી બીજા ધોરણમાં આવે ત્યારે આવી રહે? બિલકુલ ના આવી રહે. એટલે આ બહારનું કવચ વંદો કાઢીને ફેંકી દે અને પછી નવું કવચ બનાવે. વંદો જૂનું કવચ કાઢીને ફેંકી દે, નવું કવચ બનાવે, એ ક્રિયાને કહેવાય નિર્મોચન, ઇકડિસિસ, મોલ્ટિંગ અથવા ઇકડિસિસ અથવા નિર્મોચન. ડિટેલમાં ભણાવીશ પ્રજનન તંત્ર એટલે તો લખતો નથી, ખાલી કહી દો, દેખાડ દો. દેખાય છે? જોઈ લો. વંદાએ આ બહારનું કવચ કાઢી નાખ્યું. આ વંદાની સ્કિનનું સૌથી બહારનું કવચ એટલે ક્યુટિકલ, જેમાં 3 સ્તર હોય, એપીક્યુટિકલ, એક્ઝોક્યુટિકલ ને એન્ડોક્યુટિકલ, આ વંદાએ કાઢી નાખ્યું. તો વંદો જો અંદરથી ખાલી અધિચ્છદીય પેશીના સ્તંભાકાર કોષો અને એની સાથે બીજી જે 4 વસ્તુ હતી, ડર્મલ ગ્લેન્ડ, ટ્રાઇકોજન સેલ, ટર્મોજન સેલ, કોઇનોસાઇટ સેલ, આ બધા સેલોથી બનતું અધિચર્મ દેખાય છે. એની નીચે આધાર કલા હશે. તો આધાર કલા અધિચર્મ એની સ્કિન પર કાયમ 24 કલાક આખું જીવન પડેલું રહે. ઉપરનું જે ક્યુટિકલ વાળું સ્તર હતું, આ સ્તર હતું, એ સમયે વંદો કાઢીને ફેંકી દે. પણ ક્યાર સુધી? જ્યાં સુધી વંદો યુવાન થાય ત્યાં સુધી. વંદો જેવો યંગ થઈ જાય પછી એની સાઇઝ વધવાની નથી. હવે એની સાઇઝ ફિક્સ થઈ ગઈ તો એની પર આવેલા કપડા પણ ફિક્સ થઈ જશે. હવે કપડા નાના નહીં પડે, કારણ કે વંદાની સાઇઝ ના વધે તો કપડા જે છે એ જ રહેશે. તો વંદો જ્યારે મોટો થઈ જાય પછી નિર્મોચન ના કરે. વંદો નાનો હોય ત્યાંથી મોટો થતા સુધી, પુખ્ત થતા સુધી, યુવાન થતા સુધી, અડલ્ટ થતા સુધી વંદો કપડા બદલ્યા કરે. એટલે આ જે ક્યુટિકલ છે, બહારનું કવચ છે, કાઇટિનની પ્લેટો છે, એ કાઢ્યા કરે, નવી બનાયા કરે. વંદો મોટો થઈ જાય પછી નિર્મોચન ના કરે. વંદો કપડા પોતાના જે છે આખું જીવન ચલાવે. એમાં તો ગોચો હોય, ગંદો હોય, ગંદી જગ્યાએ રહેતો હોય, તો સારા કપડાની કઈ જરૂરત નહીં. ખ્યાલ આવે? મજાક કરું છું. કહેવાનો અર્થ છે કે વંદો પછી નવા પોતાના કપડા બદલતો નથી, જે છે એ જ રહેવા દે. જોઈ લો અહીંયા બીજી આકૃતિ મારા માથાની ઉપર દેખાય છે. વંદાએ પોતાનું બાહ્ય કંકાલ કાઢી નાખ્યું, પછી આ નવું કંકાલ બનાવી લેશે, નવું બાહ્ય કંકાલ, નવી કાઇટિનની પ્લેટો, નવું ક્યુટિકલ બનાવી લેશે. બરાબર? પણ મોટો થતા સુધી વંદો પુખ્ત થાય પછી નિર્મોચન કરતો નથી. આ ક્રિયાને શું કહેવાય? નિર્મોચન. તમારે જોવું છે જી બરોબર? ચલો દેખાડું, જોઈ લો. દેખાય છે? કદાચ હજી સંતોષ ના હોય તો હજી પ્રોપર એકદમ ઝૂમ કરીને દેખાડું, જોઈ લો. દેખાય છે? આ બાહ્ય કંકાલ નીકાળી રહ્યો છે વંદો, જો પોતાનો, જો આખો વંદો બહાર નીકળી ગયો છે. એ વાઇટીસ સ્તંભાકાર કોષોથી બનતું અધિચર્મ દેખાય છે આખું, પણ જે બહારનું ક્યુટિકલ હતું એને કાઢીને ફેંકી દીધું. દેખાય છે? ક્યુટિકલ બહાર કાઢીને ફેંકી દીધું. દેખાય દોસ્તો? બસ, તો આજનો લેક્ચર પૂરો થાય છે વંદાની સ્કિન. હવે આના પછીનો લેક્ચર નંબર 21, ચેપ્ટર 7 તો લેક્ચર નંબર 21. એટલે દોસ્તો બહુ લાંબો લેક્ચર હશે અને બહુ જ સરસ, મારી ગેરંટી એવો પૂછાય એવો લેક્ચર હશે. નીટમાં કે ગુજરાત બોર્ડમાંથી એમસીક્યુ આવ્યો લખીને રાખો, ચેલેન્જ મારો એવું ટોપિક એટલે વંદાનું પાચન તંત્ર. એટલે આવતા લેક્ચરથી વંદાની આંતરિક રચનાઓ ભણવાની શરૂ કરીશું. એમાં પહેલો ટોપિક હશે વંદાનું પાચન તંત્ર. સૌથી વંદાના બધા ટોપિકોમાં આઈએમપી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. બરાબર છે? તો મળીએ છે વંદાના પાચન તંત્ર સાથે નેક્સ્ટ લેક્ચરમાં. ફરીવાર કહું દોસ્તો, દર વખત કહું એ રીતે, કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ ક્વેરી હોય તો પૂછતા રહો. તમારી સેવામાં હાજર છે. પણ હા, સેવા કર્યા પછી એ પ્રકારનું ફળ પણ માંગીશ, એટલે રિઝલ્ટ માંગીશ. ખ્યાલ આવ્યો? ભણતા રહો. કીપ વોચિંગ માય વિડીયો લેક્ચર. સ્ટે મોટિવેટ એન્ડ ફોકસ ઓન યોર ગોલ. બરોબર? જય શ્રી કૃષ્ણ.